સાંજની સંધ્યાના રામ રામ. જે સંસ્થા સમગ્ર વિશ્વની અંદર ડંકો વગાડતી હોય, 120 દેશોની અંદર જ્યાં ગુજરાતીઓ વસતા હોય અને એ વિશ્વ ગુજરાતી સમાજનું જે નેતૃત્વ કરનાર માન્ય ભાવેશભાઈ લાખાણીના આ પ્રમુખ પદના કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારમાં જેણે સૌથી વધારે બજેટ રજૂ કર્યા છે, રાજકીય જીવનની અંદર સૌથી વધારે રાજકીય જીવન જેનો કાર્યકાળ રહ્યો છે, રાજ્યપાલ તરીકે નિવૃત્ત થયા છે, અને છતાંય હું એક અડીખમ ગુજરાતી એવા વજુભાઈ વાળાજી, એવા જ અમારા ભારતીય જનતા પાર્ટીના અણનમ કોષાધ્યક્ષ તરીકે જેણે બિરુદ પ્રાપ્ત કર્યું છે એવા સુરેન્દ્ર કાકા, રાજ્ય સરકારના બંને મારા સાથી એવા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશભાઈ, સાથે સાથે સહકારની અંદર જેણે અમરેલી જિલ્લાથી શરૂઆત કરેલી અને દેશની સૌથી મોટી સંસ્થાના ચેરમેન તરીકે બિરાજમાન એવા શ્રી દિલીપભાઈ, એવા જ કોલેજ કાળના નેતૃત્વ કરતા કરતા મારા જેવા કેટલાય યુવાનોને નેતૃત્વ શીખવાડનાર નરવી અમીન, મહેન્દ્ર કાકા અને સંદીપભાઈ, નવનિયુક્ત પ્રમુખ ભાવેશભાઈ લાખાણી, રાજ્ય સરકારના પૂર્વ ગૃહમંત્રી, સંગઠનના મહામંત્રી રજનીભાઈ, હિમાંશુભાઈ, અમારા ધારાસભ્ય અમિતભાઈ, બંને અમિતભાઈ, અરશદભાઈ, જીતુભાઈ, સૌ ગુજરાતી સમાજના સૌ શ્રેષ્ઠીઓ, શું આગેવાનશ્રીઓ. આજનો કાર્યક્રમ હું પૂછતો હતો સંદીપભાઈને કે સંદીપભાઈ તમે કેટલામાં પ્રમુખ છો? એમ ચોથા કીધું સંદીપભાઈ, 5મા પ્રમુખ. એમ ભાવેશભાઈ હવે તમારે એટલે ભાવેશભાઈ 5મા પ્રમુખ. એમ વિશ્વ ગુજરાતી સમાજની સ્થાપના ભાવેશભાઈ 1989માં થઈ હતી. ત્યારથી લઈ કદાચ એવું વિચારીએ કે એ વખતે વિશ્વ ગુજરાતી સમાજની જરૂર કેમ પડી હશે, તો આપણી કલા, આપણી સંસ્કૃતિ, આપણું સાહિત્ય, અને ભાવેશભાઈ આપણે બધાએ, માત્ર ભાવેશભાઈ એકલાય નહીં, રાજ્ય સરકાર એકલાય નહીં, પણ અહીંયા જેટલા ઉપસ્થિતિ એટલા બધા જ, અને આખા વિશ્વની અંદર જેટલા પણ જ્યાં જ્યાં ગુજરાતી વસી રહ્યો છે, આપણી તમામની જવાબદારી છે કે આવનારા 500 વર્ષ સુધી આ ગુજરાતની, કે આવનારા હજારો વર્ષો સુધી આપણી સંસ્કૃતિ કઈ રીતે ટકી શકે. પછી એ આ ગુજરાતમાં એવું કહું કે આપણા ગુજરાતની એવી કેટલીય સંસ્થાઓ છે જે ગાંધીની ગાથા ખાતું હોય, સરદારનું સામર્થ હોય, નર્મદની ખુમારી હોય, નરસૈયાની ભક્તિ હોય કે વેપારની કોઠાસૂઝ હોય, આ તમામે તમામની અંદર ગુજરાતની છાંટ મિત્રો છલકાયા વગર રહે નહીં. એવી કેટલીય બાબતો છે મિત્રો કે આપણને એમ થાય કે સુરવીરતા, સાહસિકતા અને કળા, આ દરેકે દરેક બાબતો એ ગુજરાતીઓની અંદર એ મિત્રો ભરેલી છે. અને એવું કહેવાય કે ચક્રધારી મોહન પણ એક ગુજરાતમાં વસ્યા હતા, અને ચરખાધારી મોહન પણ મિત્રો ગુજરાતમાં હતા. અને એવું કહું કે ગુજરાતીઓનું કોન્ટ્રીબ્યુશન શું છે આ દેશ માટે, તેવું કહેવાય કે ભાઈ ફ્રીડમ માટે પણ ગુજરાતીઓનું કોન્ટ્રીબ્યુશન છે. તો 562 રજવાડા એટલે દેશની યુનિટી કરવામાં પણ ગુજરાતીઓનું કોન્ટ્રીબ્યુશન છે. એવી જ રીતે ઇકોનોમિક ગ્રોથ હોય કે બિઝનેસ હોય કે ટ્રેડ હોય, એમાં પણ ગુજરાતીઓનું યોગદાન છે મિત્રો. સાથે સાથે ગ્લોબલી અને સ્ટ્રોંગ ડાયસ્પોરાની અંદર
એ મિત્રો ગુજરાતનું એટલું જ આપણું બધાનું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. ગુજરાતીઓએ એવું કહીશ કે ભારતનો આત્મા અને અર્થતંત્ર આ બંનેના નિર્માણમાં એક ખૂબ મહત્વપૂર્ણ એ ભૂમિકા ભજવી છે. અને એવી જ રીતે આજે વિશ્વ ફલક ઉપર એવા બે મહાન ગુજરાતીઓ જેને સાયકાઓ સુધી ઇતિહાસ યાદ રાખશે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, જેવું કહેવાય કે વિઝનરી નેતૃત્વ, ગ્લોબલ લીડરશીપ આ આપવાનું કોઈએ કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. ભારતની આખી ઓળખ એક વિશ્વ ફલક ઉપર બદલવાનું કામ કર્યું છે. અને એવી જ રીતે અમિતભાઈ શાહ સાહેબ એ સ્ટ્રેટેજી હોય, એક્ઝિક્યુશન હોય કે દેશની સિક્યુરિટી હોય, આતંકવાદ નાબૂદ કરવાનું હોય, નક્સલવાદ નાબૂદ કરવાનો હોય કે 370ની કલમ હટાવવાનો, ઇતિહાસ વર્ષો સાયકાઓ સુધી આ બંને લીડરોને યાદ રાખશે મિત્રો. અને ત્યારે ભાવેશભાઈ તમારા માથે આજે જે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારે તમને જે જવાબદારી સોંપી છે, અહીંયા તમામ ગુજરાતી સમાજના લોકો છે, ત્યારે તમારા માથે પણ એવી ચેલેન્જ છે કે આવનારા 500 વર્ષ કે 1000 વર્ષ સુધી કે સાયકાઓ સુધી આ ગુજરાતી સમાજને કઈ રીતે યાદ રાખી શકાય. ગુજરાતની સંસ્કાર એટલે આપણા વેલ્યુઝ, આપણી સંસ્કૃતિ, સેવ અવર સોસાયટીઝ અને યુનિટી. ભાવેશભાઈ, આ માત્ર તમારો એકલાનો રોલ નથી. અહીંયા બેઠેલા અને દેશ વિદેશમાં વસતા તમામે તમામ ગુજરાતીઓ છે કે આવનારા વર્ષોની અંદર હું ભાવેશભાઈને પૂછતો હતો હમણાં કે ભાવેશભાઈ, આ ગુજરાતી સમાજ દ્વારા શું શું કામ કરવાનું? એટલે ભાવેશભાઈ મને કે દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓને, એનઆરજીઓને એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સાથે કનેક્ટ કરવાની, એમને પડતી મુશ્કેલીમાં મદદરૂપ થવાનું. પણ મારા મનમાં જે પરિકલ્પના છે, હું કહું છું, આ મારો વ્યક્તિગત વિચાર છે કે ભાવેશભાઈ, તમારી ને મારી એ જવાબદારી વધી જાય છે જ્યારે તમે ને હું બંને જણા એક એવા જવાબદારીના પદ ઉપર બેઠા છીએ. હું ભલે રાજકીય પાર્ટીના પદ ઉપર છું, પણ તમે સમગ્ર દેશ વિશ્વના ગુજરાતી સમાજના, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે બેઠા છો. ત્યારે તમારી જવાબદારી વિશેષ વધે છે કે ગુજરાતી સમાજને આપણે કઈ રીતે બચાવવું આવનારા દિવસો. એઆઈ ટેકનોલોજીનો યુગ છે, ત્યારે શું ભાવેશભાઈ આપણે એવું કરી શકીએ કે આપણી આ સોસાયટીને બચાવવા માટે, આવનારી પેઢીને બચાવવા માટે આપણા જે વેલ્યુઝ છે, જે સંસ્કારો છે, આ સંસ્કારના વેલ્યુને ક્યાંક ચોપડીમાં કમ્પાઇલ કરી શકીએ કે આવનારા વર્ષો સુધી એક ગુજરાતી કેવો ખમીરવંતો ગુજરાતી હતો, એના સંસ્કારો કેવા હતા, એને ક્યાંક બુકમાં કમ્પાઇલ કરી શકીએ. અને પર્ટિક્યુલરલી ટેકનોલોજીના યુગની અંદર આજે ગુજરાતની, આખા દેશની વાત કરું ભાવેશભાઈ, સંદીપભાઈને બધા બેઠા છે, ત્યારે ભારતની અંદર ઓફિશિયલી 22 જેટલી લેંગ્વેજ છે, 120 થી 130 જેટલી મેજર લેંગ્વેજ છે, 1600 થી વધારે અલગ અલગ બોલીઓ છે. આ ભારતની વાત કરું છું. અને સરેરાશ 3 થી 4 હજાર જેટલી કાસ્ટ છે. અને સબકાસ્ટની વાત કરું તો સમગ્ર ભારતની અંદર 25,000 કરતા વધારે સબકાસ્ટ છે. એસસી કોમ્યુનિટીની વાત કરું તો 1100 કરતા વધારે એસસી કોમ્યુનિટીની સબકાસ્ટ છે. 700 પ્લસ એ એસટી કોમ્યુનિટીની છે. અને મોર દેન 2000 એ ઓબીસી કોમ્યુનિટીની એ સબકાસ્ટ છે. સદીઓથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 સમાજની અંદર આખો સમાજ વેચાયેલો હતો. મુગલો આયા, અંગ્રેજો આયા
આ બધાએ ક્યાંક ને ક્યાંક કામના આધારે વર્ણ વ્યવસ્થા ઊભી કરી. પણ અહીંયા જેટલા પણ ગુજરાતીઓ બેઠા છે ને મારે આજે કહેવું છે કે મહારાષ્ટ્રની અંદર એ દેશનું પ્રથમ ગામ એવું બન્યું, અલિહારનગર જિલ્લાનું સૌલાદ ગામ છે. એ આખા ગામના યુવાનોએ નક્કી કર્યું, જ્યારે ગામની અંદર અલગ અલગ સમાજના દ્વારા, અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા જ્યારે વર્ગ વિગ્રહ થવા માંડ્યા, ત્યારે આ ગામે નક્કી કર્યું કે આખા ગામની અંદર દરેક વ્યક્તિની ઓળખ એ સંદીપભાઈ પોતાનું નામ અને પિતાજીનું નામ, આખા ગામની અંદર કોઈ જ્ઞાતિ નહીં, કોઈ સબકાસ્ટ નહીં. જ્યારે 2017માં ખૂબ મોટું આંદોલન થયું, સામાજિક આંદોલન થયું, વર્ગ વિગ્રહ થયા, ત્યારે અમે 2-5 મિત્રો બેઠા હતા, ઋષિકેશભાઈ, હું, HS પટેલ ને બધા, અને ત્યારે નક્કી કર્યું એમ કે આ જ્ઞાતિ નાબૂદ કરવી છે. અને એ દિવસે જે મારી પંચાલ જ્ઞાતિમાંથી મેં વિશ્વકર્મા કરી નાખ્યું કે વિશ્વકર્મા કોઈ સમાજ નથી, કોઈ જ્ઞાતિ નથી, એમ એ ભગવાનનું નામ છે. તો ભાવેશભાઈ, હવે પછીના જેટલા કાર્યક્રમ કરીશું એમાં પત્રિકાની અંદર લાખાણી ના લખીએ ચાલે? ભાવેશભાઈ, શશિકાંતભાઈ, આપણે મિત્રો શરૂઆત કરવી પડશે. શરૂઆત આપણાથી થાય, બીજાને કહેવાથી ના થાય. આપણી સંસ્કૃતિ બચાવવી છે, આપણા સંસ્કારને બચાવવા છે, આપણું પહેરવેશ, રહેણી કહેણી, આપણું ભોજન દરેક ગુજરાતીએ પ્રાઉડ લેવો જોઈએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ વિદેશની ગમે તેવી ધરતી પર જાય, ગમે તેટલી મોટી કોન્ફરન્સમાં જાય, છતાંય આપણો ગુજરાતી જે પહેરવેશ છે, આપણો કુર્તો પાયજામો, એ પહેરીને જ જાય છે. આપણી પોતાની ઓળખ છે. હા, બિઝનેસના કામમાં જઈએ, અલગ ડ્રેસ પહેરવો પડે, સમજી શકું છું. પણ અત્યારે સમાજ જીવનની અંદર મારા ઘેર લગ્ન હોય કે સંદીપભાઈના ઘરે હોય, ચાઇનીઝ જમવાનું છે, ફલાણું જમવાનું છે, ઇટાલિયન જમવાનું છે. ક્યાં લઈ જશે આપણે આ સંસ્કૃતિને? ક્યાંથી બચાવીશું આપણે સંસ્કૃતિને? આ વેસ્ટર્ન વેર કપડા હોય તો ક્યાંથી બચશે આપણી સંસ્કૃતિ? ભાવેશભાઈ, હવે પછીના કાર્યક્રમો કદાચ તમારે, મારે, અહીંયા બેઠેલા તમામ બુદ્ધિજીવી લોકોએ એ પ્રકારના સમાજના કાર્યક્રમો કરવા પડશે કે આવનાર 1000 વર્ષ સુધી આપણી સંસ્કૃતિ કઈ રીતે ટકી શકે. અને સંસ્કૃતિ ટકાવવા માટે ગુજરાતની અંદર કેટલા ગામડાઓ છે, ગુજરાતમાં કેટલી પ્રકારની બોલી છે, ગુજરાતમાં કેટલી પ્રકારના પહેરવેશ છે, ગુજરાતમાં કેટલી પ્રકારની ખાવાની વસ્તુઓ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે વિદેશની ધરતી ઉપર જાય અથવા વિદેશી કોઈ મહેમાન આવે તો ભારતના કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓ જ એમને ભેટ સોગાદમાં આપવાની. પાટણનું પટોળું હોય, પિઠોરા પેન્ટિંગ હોય, વરલી પેન્ટિંગ હોય, આખા દેશની અંદર જેટલા પણ આર્ટિઝન છે, આ આર્ટિઝનના માધ્યમથી બનાવેલી વસ્તુનું માનનીય વડાપ્રધાનશ્રી પ્રમોશન કરી રહ્યા છે. માત્ર એક વસ્તુ આજે જીતુભાઈ માને કૃષિ વિભાગ દ્વારા એક મિલેટ મહોત્સવ થયો, આખું વર્ષ મિલેટનો એક વર્ષ ઉજવ્યું. તમને ને મને કદાચ પરિકલ્પના નહીં હોય કે આ મિલેટનું વર્ષ ઉજવવાથી ભારતના ગામડાઓની અંદર જે ખેડૂત ખેતી કરી રહ્યો છે, જે બાજરી ઉગાડી રહ્યો છે, જે રાગી ઉગાડી રહ્યો છે, જે જુવાર ઉગાડી રહ્યો છે, જે મકાઈ ઉગાડી રહ્યો છે, એનું વૈશ્વિક બજાર નહોતું પહેલા. માન્ય મોદી સાહેબે G20 કરી. G20ના આખા દેશમાં સૌથી વધારે પ્રોગ્રામ એ ગુજરાતમાં થયા, ભારતભરમાં થયા. દરેક જગ્યાએ વિશ્વના અલગ અલગ ડેલિગેશન આવ્યા. દરેક ડેલિગેશનની અંદર વૈશ્વિક ફૂડ રાખવાની જગ્યાએ ગુજરાતમાં તો બધા જ દિવસ ગુજરાતી ફૂડ, જે સ્ટેટમાં જે કાર્યક્રમ થયો દરેકે દરેક જગ્યાએ ગુજરાતી ફૂડ રાખ્યું અને એમના સ્ટેટ મુજબનું ફૂડ રાખ્યું અને સાથે સાથે દરેક ડીશની અંદર મિલેટનો ઉપયોગ કર્યો. તમને ને મને પરિકલ્પના આવે છે કે આ મિલેટના ઉપયોગથી આખા વૈશ્વિક બજારની અંદર એ ભારતના ખેડૂતો દ્વારા ઉગાડાયેલું અનાજ
એ વૈશ્વિક બજારની એક ઓળખ બની છે કે મિલેટ્સની અંદર કેટલા ન્યુટ્રિશન્સ ને કેટલી વેલ્યુઝ છે કે ડાયાબિટીસ ઘટાડી શકાય, કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય, મિલેટ્સ ખાવાથી તમારું ડાયજેશન પાવર વધી શકે. આ માર્કેટિંગ કરવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. મિત્રો, કોઈ પોલિટિકલ વાત નથી કરવી મારે, પણ તમને એટલું જ કહેવા આવ્યો છું કે ગુજરાતી સમાજના પ્રમુખની વરણી થાય છે ત્યારે અહીંયા બેઠેલા દરેક ગુજરાતીએ પોતાના મનમાં એક સંકલ્પ કરવો જોઈએ કે ગુજરાત માટે હું શું કરી શકું, ગુજરાતીઓ માટે હું શું કરી શકું, ગુજરાતી સમાજને આવનારા વર્ષો સુધી જીવંત રહે આ સંસ્કૃતિ એના માટે શું કરી શકું. મિત્રો, અને આ કાર્યક્રમ આગામી દિવસો સુધી ભાવેશભાઈ તમે જે પરિકલ્પના છે કે 2027માં તમારે એક અધિવેશન બોલાવવું છે, તો એ અધિવેશનની અંદર એવી પરિકલ્પના કરીએ કે ઇતિહાસ યાદ રાખે કે ગુજરાતી સમાજ દ્વારા એક એવો વૈશ્વિક કાર્યક્રમ થયો કે જેને તમે ને હું આવનારી પેઢી યાદ રાખે. મિત્રો, એવી કેટલી એ બાબતો છે કે જ્ઞાતિવાદમાંથી દેશને મુક્ત કરવો છે, પ્રાંતવાદમાંથી દેશને મુક્ત કરવો છે, જાતિવાદમાંથી દેશને મુક્ત કરવો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ વિકાસની રાજનીતિ જેવી રીતે આપી છે એવી જ રીતે આપણે એક ગુજરાતી તરીકે આપણા સંસ્કારો, આપણી લોક કલાઓ, આપણી માતૃભાષાને કઈ રીતે જીવંત રહી શકે મિત્રો એ દિશામાં વિચારવું જોઈએ. ફરીથી ભાવેશભાઈના આખી ટીમને એ લાખ લાખ અભિનંદન આપું છું. અહીંયા પધારેલ તમામ ગુજરાતીઓને એઝ અ ગુજરાતીના પ્રાઉડ તરીકે સૌને અભિનંદન. ભારત માતા કે જય, વંદે માતરમ. ધન્યવાદ, આભાર માનનીય